माली राम गाड़िया बेसी गया, राम राज की स्थापना थी गई, काल चक्र बदल गया, अयोध्या में आई गयो। लोकाभिरामं रणरंग धीरम राजीव नेत्रम रघुवंशनाथम कारण रूपम करुणाकरंतम श्री रामचंद्रम शरणम प्रपद्ये। एवा भगवान यदि गादीए बेसी गया, रामराज एने कहेवाय कि जेने पासे जे कार्य सोंपवामां आव्युं एमां सफल एटले संतो छे बापू, एवी रीते ज्ञाननी वातो करे छे। राजाओ दरेक राजाओ पोतपोतानी जवाबदारीओ संभाळे छे, सचिवो एनुं कार्य संभाळे छे, अंगरक्षको एनुं कार्य संभाळे छे। नारदजी बधे फरता फरता निरीक्षण कर्या करे छे, नारदजी राजी थाय छे अने एमां बने छे एवुं ऋषिमुख पर्वत उपर नारदजी पोते प्रवचन आपी रह्या छे। क्या अयोध्या, क्या ऋषिमुख पर्वत, एमां नारदजीना मोढामांथी शब्द निकळ्यो कि अयोध्या दूर पड़े, कदाच राम प्रभु ने न मळी शको तो हे संतो, हे राजाओ, हे जनता, तमे जराय शोक न करता, जराय अफसोस न करता, राम करता रामनु नाम बहु मोटुं छे, खाली एनुं नाम तमारुं काम करी जाशे। अने वात साची छे, आपणो छोकरो दुकाने आपणुं ज्यां उधार हालतुं होय त्यां आपणो छोकरो जाय, मेहमान आव्या, लावो 2 किलो खांड, तो ए आपी दे। આપણે પોતે ગયા હશું તો શું કે ખબર, પેલા આગલા આપો ને, બૂઝ મારું ના પેટ ના। વ્યક્તિ કરતા વ્યક્તિનું નામ મહાન હોય, એને બદલે આ તો રામ છે, પરમાત્મા છે, રામનું નામ અતિ મહાન છે। અને એમાં કાશીના મહારાજ બેઠેલા ને એટલું કીધું, નારદજી માફ કરજો, ભગવાન રામ કરતાનું નામ મહાન? કે હા, ખોટી વાત। જ્ઞાની માણસ કોઈ દિવસ तकरार में न पड़े, हशे महाराज आप जेम कहो एम, आप न मानो तमने मुबारक। के पण ना नारदजी तमे मारा गुरु छो, के वात साची गुरु छो, पण मैं जे कीधुं ई वात तारा स्वीकारवानी ताकत न होय तो एमां गुरुनो कोई मूल्य नथी। पण नारदजी ने कोक तरसोड़े नकुशामां आंगળી नो नखवे तो ई नारद नो कहेवायो। एक दी ई ज राजा निकळे छे, 2 मिनिट बेनो बेसजो, 2 मिनिट बहु सरस बात है, एटले घड़ी बेज मारो बाप, बाळको सूई गया हो एटले कोई जाता हो, हाँ पण 2 मिनिट हूँ पूरू करी। बात मंडाण धर्मनी बात हालती है ने त्यारे कोक ऊभुं थाय तो नडे, जोक्स कहतो हो त्यारे वही जाओ तो हाले, पण भजन गवातो त्यारे न जावुं। अमे हास्य करता त्यारे हाँ ए हाटुं ज हास्य करावीए, कोईने आगू पाछुं थावुं होय। अमे अमुक लोकगीत गाई शुं काम, कोईने आगू पाछुं थावुं होय। कथामां घड़ी माणस बापू के कोई संतो कोई धून गवरावे शुं काम, कारण के क्याરના બેઠા હોય, कोईने आगू पाछुं थावुं होय तो थई शकाय। એટલે પણ વાત ચાલુ થઈ જાય પછી નહીં, એ ધર્મનો એક અદબ છે। બચુભાઈ ગઢવી બાપુ રાણા પ્રતાપની વાત કરતા હોય અને એમાંય કોઈ મોટો માણસ આવ્યો હોય અને આયોજક ઊભા થઈને કે પધારો પધારો અહીં આવો, ત્યારે બચુભાઈ ડાયરેક્ટ એમ કહેતા કે આવ્યો એ રાણા પ્રતાપ કરતા મોટો હતો। તમે વાતને અદબ નથી તોડી, રાણા પ્રતાપને અદબ તોડી છે સાહેબ, આ તાકાત છે સાહેબ। શું બચુભાઈ વાત માંડતા? મુંબઈના ભાઈદાસ હોલમાં કાર્યક્રમ બચુભાઈનો એ સમયમાં મેં અને રાણા પ્રતાપની વાત જે છે ને, ચેતકને કુદાડ્યો અને સાહેબ એવું વાતનું બંધારણ થઈ ગયેલું, રામ કાલી બચુભાઈ બોલ્યા ચેતક કૂદ્યો, ઓડિયન્સ ઊભું થઈ ગયું હતું, એમ કે માથે આવ્યો। આ વાતની બાંધારણી સાહેબ, આ બાંધણી। અને અમુક વાત અમુક બેઠા હોય ન્યા જ અમે કર્યો કે લાગટ ન માંડ્યા, અમુક જગ્યાએ હી હી હા હા કરીને વૈયા આવી, હામાં પાવડું પાવડું પીને બેઠા હોય એનું શું કરી લો તમે? આપણે કે સોરઠ જગજો ને નવું કાંઈક અવાઈ ગયો, નવું કાંઈક અવાઈ ગયો, નવું તો વાહડે સળીએ થઈ હવે। મેં પૂંજ મોરારી બાપુ બોલ્યા છે, ઘરનો રોટલો રામના નામ ઉપરલી અરુષિ આવે તેથી માની લેજો બ્રહ્માંડ તળી આવ્યું જાય। અને આવી વાતો કેદી નહીં ગમે ખબર? હોનાને ભીખુદાન ભાઈ કહે કે હોનાને કાટ લાગશે અને ગંગાજળમાં દુર્ગંધ આવે તેથી માની લેજો કે હવે આ દેશમાંની સંસ્કૃતિ ખતમ થઈ ગઈ। એ આવી વાતો હાલે છે ને આવા ઉત્સવો થાય છે ને એટલે ગંગા રાજી છે સાહેબ। તારા પાડોશીની વાત નથી કરતો, વિદ્યાર્થીને પૂછ્યું ગંગા ક્યાંથી નીકળીને ક્યાં ગઈ? તો એક છોકરો બોલ્યો વેલા કાકાની ઘેરેલી નીકળીને વાડીએ ગઈ। પછી ખબર પડી કે વેલા કાકાની વહુનું નામ ગંગા હતું, એટલે એ ગંગા નહીં, એટલે દાંત કાઢે।
મળી વાત સાહેબ આવો રાજા નીકળે છે. નારદજીને એ રાજા મળે છે. રાજા પૂછે છે કે રાજન ક્યાં જાવ છો? એટલે નારદજીને કહે છે કે આજે સંતોનું મહાસંમેલન છે અને સંતોનું સન્માન છે, એ માટે હું જાઉં છું. સન્માન મારે કરવાનો મને અવસર મળ્યો છે. ત્યારે નારદજીએ કીધું કે હું તમારો ગુરુ છું ને? કે હા. મારું કીધું એટલું એક કામ કરજો. શું? કે બધા સંતોનું બધા ઋષિઓનું સન્માન કરજો, પણ વિશ્વામિત્રનું સન્માન ન કરતા. કે જી ગુરુજી, આને વિશ્વામિત્રનો ભેટો નહીં બહુ. આ રાજા બે જ વ્યક્તિનો સાળો ન કરાય, એક વિશ્વામિત્રનો એક દુર્વાસાનો. નુકુસામાં આંગળી આવી જાય ભલ ભલાની. તમામ ઋષિઓનું સન્માન થયું, તમામ સંતોનું સન્માન થયું, વિશ્વામિત્રનું સન્માન ન થયું. અને સંતની સભામાં એને અપમાન લાગ્યું, ક્રોધિત થયા અને સાલુ સભા છોડી વિશ્વામિત્ર નીકળી ગયા, આવ્યા અયોધ્યા. બરોબર, ભગવાન પ્રભુ રામ બપોરનું ટાણું છે, ભોજન કરી અને પોતાના સ્વયં કક્ષમાં થોડીક વાર માટે આરામ કરવા માટે જાય છે. ત્યારે ચોકીમાં વારો લક્ષ્મણજીનો છે. ચોકી ફેર્યા કરે છે. ક્યારેક હનુમંતની ચોકી હોય છે, ક્યારેક લક્ષ્મણની, ક્યાંક શેષની ચોકી હોય છે. લક્ષ્મણજી કોટવાળથી ઉભા છે. અતિ ક્રોધિત આવે છે. લક્ષ્મણજી દંડવત કરે છે. ગુરુજી પધારો. પધારવો નથી. રામ રામ ક્યાં છે? કે રામ આરામમાં છે. રામ આરામમાં હોય ત્યારે જ આવી ઘટના બને છે. રામને આરામ નથી કરાતો. કે પણ ગુરુજી નહીં નહીં, રામ કો બુલાવો. અવાજ સાંભળી રામ આવે છે. ગુરુજીને દંડવત કરે છે. દંડવત ગુરુદેવ. ગુરુજી પ્રણામ. પ્રણામ રાઘવ. ગુરુજી ક્રોધિતનું કારણ, શાંત તો થાઓ. ક્રોધ થવાનું કારણ શું? રાઘવ मुझे जवाब दीजिए कि कोई संत का अपमान करे उसके साथ क्या सलूक किया जाए? કે ગુરુજી માફ કરજો, કોની સાથે બન્યું? મારી સાથે બન્યું, મારું અપમાન. અને પ્રભુ રામે ત્યારે એટલું જ કીધું, ચરણે વંદન કરીને કે ગુરુજી તમારા શરણના ચોગન, મારું રાજ હોય, મારી હાજરી હોય તો સામાન્ય સંતનું પણ અપમાન નથી કરાતું, એને બદલે આપનું અપમાન કર્યું છે. કાલ સૂર્ય અસ્ત થાય પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે. હવે રામે સંકલ્પ લઈ લીધો, રાજાને ખબર પડી ત્યાં તો નારદને મળ્યા ગોઠવા. નારદજી, હા રાજન, તમે કીધું મેં વિશ્વામિત્રનું સન્માન ન કર્યું ને, ઓલા મોટા બાપે પ્રતિજ્ઞા લઈ લીધી, એટલે કાલ આપણો ગોબો ઉપડી જવાનો થઈ. અને રામ પ્રતિજ્ઞા લઈ લે પછી હા નો ગગડી જાય ભલામણ. અરે અમુક અધિકારી અમુક જગ્યાએ પોસ્ટમાં ખાલી પીએસઆઈ તરીકે કે પીઆઈ તરીકે આવે કે એસપી તરીકે આવે તો વિસ્તારના અમુક ભઠિયું બેન કરીને હિમાડા ગુગિયા જાય કે આમાં નો હાલે. તો આ તો રામ પ્રતિજ્ઞા લઈ લીધી, કાલ સૂર્ય અસ્ત થાય પહેલા એ રાજાનું મસ્તક હે ગુરુજી તમારા ચરણમાં હશે. એટલે નારદજીને કીધું, નારાયણ નારાયણ. નારદજી કાલે હાજે આપણો ગોબો. કે ચિંતા કરી. આમાં ડુંગર છે કે હા, એ ડુંગરમાં એક ગુફા છે, ન્યા એક બેઠી બેઠી ભગવતી ભજન કરે છે, એને શરણે વયો જા, તારો વાળ વાકો નહીં થાય. પણ કોને પ્રતિજ્ઞા લીધી ને એવી કે ચોખવટ ન કરતો. બસ એટલું કહેજો કે માં ત્રાહીમામ શરણાગત છું. એ અંજની માં હતા, હનુમાનજીના માં. રાજન જઈને લાકડી પડે એમ પગમાં પડી ગયા. ત્રાહીમામ શરણાગત છું માં, તારા શરણે આવ્યો છું, આશરો આપો. કે શું છે? કે કાલ સૂર્યાસ્ત થયા પહેલા એક રાજા મને મારી નાખશે, માટે મને શરણે રાખો. કે રાખ્યો, બેહી જા, તું નિર્ભય છું, કોઈની તાકાત નથી તારો વાળ વાકો કરી. કે બેહી જાલો ખૂણામાં, મારા દીકરાને આવવા દે. થોડીક વાર થઈ, હનુમાનજી આવ્યા. રોજના કામે રોજના સમય આવતા માં સેવા માટે. કે છે માં આજની કઈ સેવા? કે આજે હનુમંત કઈ સેવા નથી, પણ બેટા મેં રાજાને આશરો આપ્યો છે અને હું તને જવાબદારી આપું છું કે કાલે સૂર્ય અસ્ત થાય એ પહેલા એક રાજાને મારી નાખવાના છે, એટલે તારે એને રક્ષણ કરવાનું છે. કે માં તારા શરણની સોગંદ, મારા રાઘવના સોગંદ જો એનો વાળ વાકો થવા દો, મને રામ દુઆય. બસ બેટા જાઓ. એટલે હનુમાનજી આવ્યા રાજા પાસે. જય શ્રી રામ. હનુમાનજી મહારાજ જય શ્રી રામ. કોણ છે રાજા? કારણ કે લંકાના યુદ્ધ પછી બધા પેન્ટિંગમાં જ પીડ્યા હતા. હાવ હા ખરેખર અમુક ને ફાવે જ નહીં. પછી એક જણા એક ભાઈને ધોલ મારી, તો ઓલો કેલા ભાઈ અમારો વાક શું થાય? તમે તો વાકમાં ન આવો, તમારે હું કોઈને મારવા જ નહીં. લે હનુમાનજી
હનુમાનજી મહારાજ કહે છે કે કોણ કોણ છે મને નામ દે કે ભાઈ પ્રભુ નામ નું રહેવા ગયો આગળ નામ પડશે ને તો પ્રભુ આગળ નકામ પાછું ફોર્મ પાછું ક્યાં હનુમાનજી કે નામ દે ને મને ખબર કેમ પડે મારે કોનું રખોપું તારું રખોપવા માટે કોની આડું આવવું એમ રાજા નામ દે મારું નામ નથી દેવું તમે મને અહીંયા નહીં રાખો બસ કોઈ આવવું ન જોવે કાલે પણ નામ દે ને ભાઈ અવધપતિ હે અવધપતિ રામ હનુમાનજી માં પાસે ગયા માં પૂછતા તો આ છે કરી નાનકો સમાંગળી નાખ્યા કાંઈ વાંધો નહીં હનુમાનજી કે બેસે ભાઈ માએ કીધું છે ને હમ ખવાઈ ગયા ને મારા હારા કે આવા કરાય ધંધા માં અંજને કીધું હું છું હનુમાન કાંઈ નહીં માં જે થાવું તે થઈ ગયું બધું એ તો ગોબો ઉપડી ગયો આપણે તેમાં કોણે તને અમારું ઘર દેખાડ્યું છે ભાઈ આવો ખાવ 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 માં પૂછતા તો કોણ કોણ રાજા કોણે પ્રતિજ્ઞા લીધી કે પણ હનુમાન શું કાંઈ નહીં માં એને એમ જો માને હું ચિંતા કરવી હનુમાન માં આનું ધ્યાન રાખજો હું આવો આગળ એમ કે હનુમાનજી નીકળી ગયા એ હનુમાનજી નીકળી ગયા સીધા અયોધ્યા લક્ષ્મણજી બેઠે કા હનુમાન બાપુ મળવું છે જાઓ લક્ષ્મણજી વાહી ગયા આને શું કામ હશે કોઈ દી કામ પડ્યું જ નથી આને એને તો રામના કામ જ કર્યા છે એના કામ માટે કોઈ દી નથી કીધું કે મારે એકની બદલી કરાવી પ્રભુ જય શ્રી રામ આવો હનુમાન દંડવત પગે લાગ્યા ઘડીક દડ્યા લક્ષ્મણ કે બસ આજ કેમ એટલું બધું વધારે દડો લક્ષ્મણજી ઘડીક તમે બહાર જાવ ને અમારે થોડોક લક્ષ્મણજી કે કોઈ દે અંગત હોય જ નહીં આને પણ ઘડીક ઘડીક બહાર જાવ ને પ્રભુને મારે લક્ષ્મણજી ગયા તો ખરા પણ બાણને કાન રાખ્યા એટલે ભગવાન રામને પૂછે છે હનુમાનજી કે પ્રભુ કાંઈ સવારમાં કાંઈ પ્રતિજ્ઞાઓ લેવાઈ ગઈ છે બપોરે હા એટલે કાલ હાથ પેલા ગોબો ઉપાડવાનો હા એ તો કાંઈ તમારે ન જવું પડે તો હું જે આવું તે થઈ જાય બધું પણ એમાં કાંઈ બાપુ સમાધાન થાય એવું ખરું કાંઈ ચા પાણી પી લેવા થાય માણસ હારો છે તમે જોયો પ્રભુ એને લક્ષ્મણ હા મોટા ભાઈ હું કે હનુમાન લક્ષ્મણ કે હનુમાનજીને હનુમંત આ રઘુકુળનું ખોરડું છે બોલાઈ ગયું એમાં ફેરફાર ન થાય લક્ષ્મણજી તમારે અરે વાત જ નથી કરતો ભગવાન અરે વાત ભલે તો લક્ષ્મણજીને આંખો ભરી જાય હનુમાનજી કે ખોટી નથી થવાય એવું તો કાંઈ વાંધો નહીં પ્રભુ જય શ્રી રામ ત્યાં જઈને રાજાને કીધું તારો બાપ મૂકવાનું હાલ મારી પેકો હાલે ભાઈ તારા ઘરનાને બધા મળી લે મારથી થાય એટલું બળ કરશું બાકી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને મળી લીધા નીકળી ગયા ઘોર જંગલમાં રાજાને લઈ અને હનુમાનજી લઈ ગયા પૂછનું ગોળ ગોળ ફીનલું કર્યું રાજાને કીધું કામ આગળ જા કે હવે એનું નામ બચાવી શકે અને હનુમાનજી કીધું કે હવે તારો મારો એક જ રસ્તો છે શું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ ભાવથી જો ગમે ત્યાં જાય ઘડીક ધૂન ગાવાનો મોકો મળે ને ત્યારે માન લેવાનો ભગવાનની કૃપા થઈ ઘડીક આપણને ધૂન ગાવાનો અવસર મળ્યો સાહેબ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શાબાશ તાળી
તાળી હારવાય. बहुत अच्छे. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. बहुत अच्छे. અને આયા ભગવાન રામ છે હવે એમ કહેવાય બીજા દિવસની સૂરજે કુંવર કાઢી સવારના પહોરમાં એ રાજાના રાજમાં આવી અને જોવે છે તો કોઈ દેખાતું નથી. લક્ષ્મણજીને મોકલે છે. લક્ષ્મણજીને મહારાણીઓ પગે લાગે ને એટલું કીધું પ્રભુ માફ કરજો. રાજાને એક વાનર લઈને વયા ગયા છે. આવીને લક્ષ્મણજી ભગવાન રામ હામાં ક્રોધિત થઈને બોલે છે કે કીધું ના તમે હનુમત કરો છો, આજે જો હનુમત એને લઈને વયા ગયા છે. અને ત્યારે પ્રભુ રામ એમ કહે છે કે લખાણ તું શેષ નારાયણ છો, તારી ફાઈણ ઉપર પૃથ્વી છે, તારે ક્યાં ડોકાવવું પડે એમ છે. જોઈ લે હનુમાનજી ક્યાં એને લઈને બેઠા છે. અને જાય એને જોયું સાહેબ ત્યાં તો એક જંગલમાં બેઠેલા હનુમાનજીની આંખો બંધ છે. સંપૂર્ણ જ્યારે જ્યારે મોકો મળે ત્યારે સંપૂર્ણ ધ્યાન લગાવીને ગાજો સાહેબ. એક ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રે એટલી વારે સ્થિર થઈ જવાનો મોકો મળે ત્યારે માનજો કે આ માનવ અવતાર તમારો સફળ થઈ ગયો, મારો ને તમારો સાહેબ. અને પણ હનુમાનજી એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ. ત્રણ વાર પણ કહેવાય ગયો ભગવાન હનુમાનજી મહારાજના નેત્રો તો બંધ છે પણ કાને બંધ છે. રામનો અવાજ સાંભળતા નથી, રામના નામમાં લીન થયા છે. ભગવાન રામને હૃદયમાં ઉતારી અને ભગવાન રામની મૂર્તિને પોતાના રામને હૃદયમાં રાખી અને હનુમાનજી એક ધ્યાને એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. રામે ત્રણ વાર કીધું છે કે હનુમંત સાવધાન, હનુમંત સાવધાન, મારો ચોર આપી દે. ભગવાન હનુમાનજીની આંખ ખુલતી નથી અને ક્રોધિત થઈને ઠે કરતું ભગવાન રામે જ્યાં બાણ ચડાવ્યું અને ભગવાન રાઘવે જ્યાં બાણ મૂક્યું વહેતું પણ રામનું નામનું એવું કવચ લાગી ગયું છે કે રામના નામને સેદીને રામનું બાણ આગળ જઈ શકતું નથી સાહેબ. એક બાણ, બે બાણ, ત્રણ બાણ કહેવાય ગયો. રાવણની લંકામાં રાવણના યુદ્ધના મેદાનમાં રાવણને મારવામાં પરસેવો નહોતો વળ્યો, આજ રામને પરસેવો વળી ગયો. એના બાણ કામ નથી કરતા કારણ કે હનુમાનજીએ રામ નામનું કવચ એવું મઢી દીધું હતું કે હવે રામનું બાણી કવચ છેદી શકતું નથી. પણ ભગવાનને પરસેવો વળેલો જોયો એટલે લક્ષ્મણજી એક બાજુ રામનું બાણ અને રામનું નામ લડે છે અને એક બાજુ જઈને લક્ષ્મણે શેષ બાણ ચડાવ્યું. બાપુ એ બેયની વચ્ચેથી એમ કહેવાય કે શેષનું બાણ છે એ હનુમાનજીની છાતીમાં લાગ્યું છે. બાપુ બાણ લાગ્યું હનુમાનને હૃદયમાં ઘા કર્યો પણ મૂર્છિત થઈ ગયા રામ. બાણ લાગ્યું હનુમાનજીને જેમ લંકાના મેદાનમાં મેઘનાથના બાણથી લક્ષ્મણજી જ્યારે મૂર્છિત ધરતીમાં જ્યાં હેઠા પડવા જાય પણ એને એક વ્રત લીધું હતું કે હું ધરતી ઉપર સહન નહીં કરું. અને રાઘવે દોટ દીધી હતી કે મારા ભાઈનું મારા લખનનું વ્રત તૂટી જાય, ખોળામાં ઝીલ લીધો. આજ લક્ષ્મણે ખોળામાં ઝીલ્યા રામને. પ્રભુ 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 તો પ્રભુ આલોટો મારીને ઉભા થયા. મૂર્છિત ના રહ્યા, આલોટો મારીને ઉભા થઈને દોટ દીધી સાહેબ. પણ હનુમાનજીની તો આંખો બંધ છે અને કાંઈ ખબર નથી. એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય.
તો જુઓ મારા વાલા, ભગવાન રાઘવે જમણો હાથ એમ કહેવાય કે રામના હૃદય ઉપર રાખ્યો અને છડપ દઈને બાણ એમ કહેવાય ખેંચી લીધું અને પોતાનો જમણો હાથ રામના હનુમાનના હૃદય ઉપર રાખી દીધો. લોહી નીકળી જાય એ માટે નહીં, પણ લક્ષ્મણને ભાળી જાય કે હૃદયમાં બેઠેલા રામને મારું બાણ લાગી ગયું તો લક્ષ્મણ છે એમ કહેવાય કે વ્યાકુળ થઈ જાય, અરર મેં બાણ મારીને હનુમાનના હૃદયમાં બેઠેલા મારા પ્રભુ રામને મારી દીધું. એ લક્ષ્મણ ભાળી ન જાય એટલે હૃદય ઉપર હાથ મૂકી દીધો. અને સાંભળી લેજો વાલા, એક સમય એવો આવી જાય તમે રામ રામ કરતા હો ને, એક દી રામ તમારું નામ મળે લેવા સાહેબ, ગુરુ ગોવિંદ બે એક થઈ જાઓ. પણ અહીંયા શું બન્યું? શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. શેખર બાપા, ભગવાન હનુમાનજીના તો આંખો બંધ હતી, હવે રામના નેત્રો બંધ થયા. અહીંયા રામ શું કહે છે કે હનુમાન એ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક જાગર. રામ દૂત યતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા. હે હનુમાન, હિંમત હારતો નહીં, હવે હું આવી ગયો છું, તું મારો દાસ છો. અને હવે તારે દવાની, તને કોઈ રાસાયણની જરૂર નથી. રાસાયણ એટલે દવા, રાસાયણ એટલે દવા. હનુમાન, તારે દવાની કોઈ જરૂર નથી, મારો હાથ આવી ગયો છે. કઈ દવા છે તારે? એ રામ રસાયણ તુમ્हारे पासा, सदा रहो रघुपति के दासा. રામ નામની દવા તને લાગી ગઈ છે હનુમાન. પણ ભગવાન રાઘવનો હાથ ધીરે ધીરે ફરે છે. ત્યાં તો ડાઘ નથી રહ્યો, પણ જેનું ભજન કરતો એનો હાથ અડે એટલે સ્પર્શ તો થાય. સ્પર્શ થતા જેમ કહેવાય અસર થઈ. હનુમાનજીએ ધીરે ધીરે આંખો ખોલી તો ભગવાન રામનો હાથ છે એમ કહેવાય કે એના હૃદય ઉપર ફરી રહ્યો છે. એટલે હવે રામની આંખો બંધ છે, હનુમાનજીની આંખો કેમ કહેવાય ખુલ્લી છે, લક્ષ્મણજીની આંખો બંધ છે, આખી સેના બેઠી બેઠી ધૂન ગાય છે, બધાની આંખો બંધ છે. ત્યારે આની એક જ આંખ ખુલી એટલે હળુકદીન રાજાને ઉપાડી લીધા, એને લઈને ખોળામાં બેહાડી દીધા. જે ભગવાન રામનો હાથ હનુમાનજીના હૃદય ઉપર ફરતો હતો, હનુમાનજીએ ધીરે દઈને રાજાના માથા ઉપર હાથ મૂકી દીધો. જ્યાં માથાના ઉપર હાથ આવ્યો એમાં ભગવાન રામની આંખ ખુલી ગઈ, જોવે છે. ત્યારે હનુમાનજી કહેવાને લાગ્યા છે કે હે કરુણા નિદાન, હે સીતારામજી, જેની માથે તારો જ હાથ હોય એનો કોણ વાળ વાકો કરી શકે? આટલી વાત જ્યાં થાય છે બાપુ, તા તો વિશ્વામિત્રને નારદજી દોડ્યા આવે છે અને વિશ્વામિત્રને આવતા જોયા. એટલે એમ કરી કારવીને ભગવાન હનુમાનજી મહારાજે રાજાને સોટ્યો ભર્યો કે જેણે તારી માથે કર્યું છે એ આવી ગયા છે. અને ભગવાન રામે કીધું છે કાલ સૂર્ય અસ્ત જા પહેલા એનું મસ્તક એના ચરણમાં છે. હે રાજાન, હે રાજાન, તને વિનંતી કરું છું દોડીને તું વિશ્વામિત્રના ચરણમાં તારું મસ્તક નાખી દે. એટલે રાજાએ દોડીને વિશ્વામિત્રના બે પગ પકડી એના ચરણમાં મસ્તક નાખી દીધું. એટલે હનુમાનજીએ કીધું પ્રભુ તમારું વચન પૂરું થયું, તમે કીધું તું સૂર્ય અસ્ત જા પહેલા એનું મસ્તક એના ચરણમાં છે. જવો એ રાજાનું ચરણ વિશ્વામિત્રના ચરણમાં વયું ગયું છે. માટે હવે દયા કરો, કરુણા કરો, માફ કરો, માફ કરો. નારે ધૂન ગાવ તાકે કઈ ધૂન? એ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પણ રાજા હું ગાતા था, राम से बड़ो राम को नाम, 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 राम से વિશ્વામિત્રના ચરણમાં માથું નાખી દીધું. વિશ્વામિત્રએ કીધું રાઘવ તમારું વચન પૂરું થયું, માફ કરી ગયો, અને આ મારે ચરણ આવી ગયો છે. હું તમને કહું છું હવે આ રાજાને મારવાનું નથી, એનું મસ્તક મારા ચરણમાં આવી ગયું છે. બધા બેઠા, ચા પાણી પીધા. તો એ વિશ્વામિત્રને થોડોક ક્રોધ રહી ગયેલો એટલે કોણીનો ઘૂસતો માર્યો કે રાજા થઈને આવા ધંધા કરો છો, સત્સંગમાં જાવ છો કે નહીં? જાય છે કાયમ, તો સત્સંગમાં જાવ તો આવું ન બને. તક સત્સંગમાંથી જ છું આ કે કોણ? તક જો મારા ગુરુ નારદ ઉભા.
આ બધું ઊભું કરવામાં નારદજી છે, એણે કીધું કે વિશ્વામિત્રનું સન્માન ન કરતો એટલે મેં ન કર્યું. વિશ્વામિત્ર કીધું નારદ આનું કારણ એનો ઈ છે. એને મેં એમ કીધું કે રામ કરતા રામનું નામ મોટું છે, એ માનતો નહોતો. હવે એને પૂછો કે રામ મોટા કે રામનું નામ, તક આજ મારી પાસે રામનું નામ ન હોત તો રામના બાણથી મારો ગોબો ઉપડી ગયો હોત. એટલે ખરો રામથી બડો રામ કો નામ. એટલે પછી બધાએ સા પાણી પીધા અને પછી કીધું કે આવું પછી કારે કોઈ દી કરતો નહીં, ખાધું પીધું ને રાજ કર્યું. એમ મારા બાપ જાયરામ બાપાની જગ્યાનો પ્રસાદ જે કોઠામાં આવી જાય એ કોઠો કોઈ દી અભડાવતા નહીં. પછી જોજો તમને મજા આવે એ મારા વાલા. એટલે આ બધાએ મને શાંતિથી સાંભળ્યો. રામ સે બડો, રામ સે બડો. જય જય શ્રી રામ, જય 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 રામ. આભાર અસ્તુ. જય શ્રી રામ.